વાપી દમણ રોડ ઉપર મોડી રાત્રે ડાભેલ ચેકપોસ્ટ પાસે એક હિટ એન્ડ રનની ઘટના બનેલી. આ ઘટનામાં એક ક્રેટા ચાલકે એક મોટરસાયકલ ચાલક અને એક હોમગાર્ડને ટક્કર મારેલી. જે બનાવમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયેલું અને હોમગાર્ડને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી. આ બાબતે વાપી ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો રજીસ્ટર કરેલ અને તપાસ શરૂ કરેલ હતી. આ તપાસ દરમિયાન પોલીસને એવું જાણવા મળેલ કે જે ક્રેટા ચાલક છે એ દારૂનું સેવન કરી અને પોતાનું વાહન ચલાવતો હતો, જેના કારણે આ ઘટના બનેલી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે. આરોપીનું નામ છે વિજય ગંગા પ્રસાદ રાય, જે પ્રમુખ રેસિડેન્સી ચલામાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે. સર, આરોપી જે તે સમય તો ફરાર થઈ ગયો હતો, તો કઈ રીતે પ્રસ્થાપિત થયું કે દારૂ પીધું? આરોપી જે તે સમયે ઘટના સ્થળથી ભાગી ગયેલો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી આધારે આરોપીને બેકટ્રેક કરેલો અને આ તપાસમાં જાણવા મળેલું કે આરોપીએ નશો કરી અને પછી પોતાનું વાહન ચલાવેલું હતું. જેના આધારે પોલીસે આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો કરેલો છે. આરોપીની ધરપકડ કરેલી છે. આરોપીના રિમાન્ડ મેળવેલા છે અને ગુનામાં જે વપરાયેલ ક્રેટા કાર અને આરોપીનો મોબાઈલ ફોન કબજે કરેલ છે. કેટલું ગંભીર કહી શકાય? આ જે કલમનો ઉમેરો કર્યો છે એ ખૂબ જ ગંભીર પ્રકારની કલમ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 જે સાપરાધ મનુષ્યવધ છે અને જેની અંદર 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આરોપી કોણ છે ને શું કરે છે? આરોપીનું નામ વિજય ગંગા પ્રસાદ રાય છે. આરોપી ચલા પ્રમુખ રેસિડેન્સીમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે. તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે અને એના લગત પોલીસને પુરાવા પણ મળેલા છે. આરોપી દમણના બારમાં દારૂનો સેવન કરી અને પછી પોતાની ક્રેટા કાર લઈ અને વાપી તરફ આવતો હતો. તે દરમિયાન આ બનાવ બનેલ છે.